તો ચૂંટણી બાદ દેવા માફી અંગે જાહેરાત થશે તેવા મિત્રો સમાચાર આવ્યા હતા। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોને 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર મિત્રો 10 માસ માટે કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ મિત્રો તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું અનુમાન સતત વધતું ગયું છે, એટલે કે મિત્રો સતત દેવું વધતું જઈ રહ્યું છે। મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે મિત્રો દેવાદાર બનતો જાય છે, જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતોના દેવા મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે મિત્રો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો આયુષ્માન યોજના હેઠળ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર મિત્રો આપ્યા છે। ગુરુવારે મિત્રો તેમણે કહ્યું હતું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે। તેઓ મિત્રો કહ્યું હતું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માનનો લાભ આપી રહ્યા છીએ। એટલું જ નહીં, સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે। 20,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી અમે ખેડૂતોનો વધુ આત્મનિર્ભર બનાવવા માટે આ યોજનાને મિત્રો આગળ વધારી રહ્યા છીએ મિત્રો।